یا مولا حسن یا مولا حسن یا مولا حسن یا مولا حسن یا حسن مجتبی یا حسن مجتبی یا حسن مجتبی فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن آپ کی ولا آپ کی ثنا نام آپ کا لے کے ہر جگہ کر رہے ہیں ہم امن و امان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن حق پہ سر کا ہے گھر پہ باپ کے کہہ رہا ہوں یہ بات اس لیے حق پہ سر کا ہے گھر پہ باپ کے کہہ رہا ہوں یہ بات اس لیے کعبہ بھی ہے آپ کا مکان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن کام آپ کا ظلم کی قضا کام آپ کا دین کی بقا نام آپ کا دین کا نشان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن یاد ہے ہمیں عرض کربلا عرض قیلیں ڈھیر ہو گیا اس طرح لڑا آپ کا جوان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن آپ سے لڑے کیا کوئی عدو آپ سا نہیں کوئی جنگجو آپ سے لڑے کیا کوئی عدو آپ سا نہیں کوئی جنگجو تیر ہے قلم ہاتھ ہے کمان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن آپ سا سخی کب کوئی ملا بن کہے اسے سب ہوا عطا جس پہ ہو گئے آپ مہربان
مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن رات بھی مجھے لگتی ہے سحر کیوں بھلا مجھے ہو کسی کا ڈر کیوں بھلا مجھے ہو کسی کا ڈر میرے رہنما میرے پاسبان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن یہ کریم ذی شان نے کہا کیوں نہ ہم کریں ذکر آپ کا آپ کے لیے ہے ملی زبان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضیٰ کی شان مولا الحمدللہ આજ આપણે 15મી માહ રમઝાનનો દિવસ છે અને આ દિવસ મનસૂબ છે આપણા બીજા ઇમામ હસન અલી ઇસ્લામની વિલાદત. તો આ મોકા ઉપર આપણે હરેક સંચાલકોને યાને કે રિજિયોનલના સંચાલકોને તમારી જમાતના હરેક નાના મોટા ભાઈ બહેનોને ખાસ કરીને હુસેન મદ્રેસાના બચ્ચાઓને તેમના માવિતોને શિક્ષકો અને શિક્ષિકાઓ અને જે ઓફિસમાં કામ કરતા આપણા સાથીઓ છે તેઓને માટે અમે સલામ અલૈકુમ કહીએ છીએ. હું અને મુબારકી કારણ કે મહાન દિવસ છે તો મુબારકી દેવાનો છે. પણ આજ પહેલે હું નાનકડું પ્રવચન શરૂ કરું પહેલાં હું આભારી છું ભાઈ શાહિદ નથુ અને તેમની ઘરવાળીનો કે સ્પેશિયલમાં એણે આજ આપણને મોકો દીધો કે એના સ્ટુડિયોમાં આવીને હું મેસેજને તમારા માટે ઉતારું. એમની સાથ સાથમાં તબલીગી વિભાગમાં ભાઈ ઇરશાદ સિદ્ધાર્થથી ઓળખાય અને અલી અબ્બાસ કે જે પૂરી તંતોડ મહેનત કરી અને પૂરા પહેલે રમઝાનથી લઈને આ દિવસ સુધી આપણે તબલીગમાં અને માય રમઝાનના મસ્જિદના દિવસોને ભૂલાવી અને આપણે ઘરે બેસાડી અને મજલિસનો દાવ દેવડાવ્યા છે. તો તેઓનો બધાનો શુક્રિયા અને અલ્લાહ પાક તેઓની મહેનતને કબૂલ કરે. મેં કહ્યું કે ખુશીનો દિવસ છે અને આ દિવસ મનસૂબ છે તમારાથી કોઈ અજાણ નથી કે હુસૈની મદ્રેસા માટે એક મોટી ખુશીનો દિવસ છે કારણ કે આપણે સેમેન્દ્ર મદ્રેસા ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ખાલી કહેતો જાઓ કે આજ આ દિવસે હુસૈની મદ્રેસા આપણે સેમેન્દ્ર મદ્રેસાના 22મી વર્ષની વર્ષગાંઠ છે અને સાથોસાથ જે આપણો દારૂલ ઇલ્મ છે તેને 17મી વર્ષની વર્ષગાંઠ છે. હુસૈની મદ્રેસાના મોકા ઉપર જે આપણે શરૂ કરેલ પહેલી વખત સેમેન્દ્ર મદ્રેસા ત્યારે પ્રમુખ અલ્હાજ મદલી પ્યારાલીભાઈ હતા અને જ્યારે દારૂલ ઇલ્મનું ઉદ્ઘાટન કર્યું ત્યારે રફીકભાઈ રામજી હતા. કહેવાનો મતલબ એ કે જ્યારે સંચાલકોનો સાથ હોય છે તો આવા કાર્યો આપણે પૂરા કરી શકીએ છીએ. આ માટે આ મોકા ઉપર ખાસ કરીને તમારી જમાતના હરેક સંચાલકોને પ્રમુખ સાહેબનો શુક્રિયા છું કે આને પૂરેપૂરો અમને સાથ આપ્યો છે. મેસેજ આપણો એ છે મારા દીકરાઓ અને મદ્રેસાના શિક્ષકો અને શિક્ષિકાઓ કે ભલે જેવો વર્તણૂક આપણે બીમારી કોરોના પર આવી પડેલી છે પણ એને આપણે પોઝિટિવ યાની કે સારા વિચારમાં લઈ જઈએ કે આપણે આ દિવસોમાં અલ્લાહના નજદીક આવવાનો મોકો મળ્યો. વધારે ઘરે રહીને ફેમિલી સાથે આપણે રહ્યા અને ખાસ કરીને ફાયદો એ થયો કે જે આ ભાઈઓનું જે નામ લીધું એ લોકોએ આપણને
ઝૂમ હસ્તક યા બીજી હસ્તક બીજી ટેકનોલોજી હસ્તક આપણે જે મેસેજ પહોંચાડતા હતા એમાં આપણે વધારે લાભ લઈ અને આપણા બચ્ચાઓને આપણે સાથ આપ્યો. યાની કે આ મદ્રેસાનું આશરે કામ એમ થયું કે બચ્ચા લોકો એકલા માટે ન શીખ્યા પણ એના માવિત્રોએ પણ પૂરો લાભ લીધો. તો આ એક આપણે હું સમજું કે મોટી ચીજ છે. અને આ મોકા પર આપણી દુઆ છે ઇમામ હસન અલી ઇસ્લામના વાસ્તાથી કે અલ્લાહ પાક તાત્કાલિક આ દુનિયા ઉપરથી જે વબા છે એને ઉઠાડી લે અને આપણા મોમીન ભાઈઓને અમાનમાં રાખે. ખાસ બીજું કે એ હતું કે આપણે ગયા વર્ષે હુસેન મદ્રેસામાં સમેન્દ્ર મદ્રેસાના પ્રોગ્રામમાં આપણે શહીદ સજ્જાદે ઉપર રાખેલો હતો ને આ વર્ષે પ્રોગ્રામ હતો પુરાની શહીદ ઉપર. પણ આપણે નારાજ થવામાંથી ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક આપણને મોકો આપશે યા તો આવતે વર્ષે યા દરમિયાનમાં જ્યારે મોકો મળ્યો તો આપણે જરૂર પ્રોગ્રામને રાખશું. જેટલી તકલીફો હોવા છતાં આપણે ક્યુસેમનો પ્રોગ્રામ, બચ્ચાઓને કુરાન શરીફ શીખવાડવાનો પ્રોગ્રામ અને બીજા કસીદા અને જે પ્રોગ્રામો છે એ ચાલુ રહ્યા છે. ખાલી હા દુઃખની વાત છે કે આપણે જે મસ્જિદોમાં આવી અને જે બચ્ચાઓના ગુણગુનાટ અવાજ સાંભળતા હતા આપણે એમ હતું કે આપણા સાથમાં જે ફિરિશ્તાઓનો નુઝુલ થતો હોય છે તેનો આપણને પૂરો લાભ મળ્યો નહીં. અલ્લાહ પાક ખરેખર સમજે છે અને આપણી આ બધી ક્રિયાઓને કબૂલ કરશે. અને અલ્લાહ પાસે દુઆ કરીએ ફરી વાર કે આપણે આ વબાથી આપણને બચાવે, આપણા મોમીન ભાઈઓને એમાં ખાસ કરીને બચાવે. અને બધાએ નાના મોટાનો શુક્રિયા અદા કરું છું. એ દુઆઓની સાથ અલ્લાહ પાક આપણી આ ખુશીને કબૂલ કરે અને એના વાસ્તાથી આપણે વબાથી બચીએ. મારા પ્રવચનને પૂરું કરવું એ પહેલાં હું આપ સાહેબોને જણાવતા ખુશી ઉપજે છે કે બહેન શૈલીલાએ આપણા માટે જબરજસ્ત પ્રોગ્રામ તૈયાર કરેલો છે. તે છે સમેન્દ્ર મદ્રેસા 11 વર્ષનું હતું જે આપણે હમણાં બતાડવામાં આવશે અને વિડીયો જોઈ અને આપણા બધાની યાદદાસ્ત તાજી થઈ જશે અને આપણી રૂહો ખુશી થઈ જશે. અને ફરી વાર મુબારકી વસ્સલામ, ખુદા હાફિઝ, મોહમ્મદ રઝા. उजाला हर तरफ रौनकें हैं मस्जिदों में नूर फैला हर तरफ तेरी सुबहों से जहां में है उजाला हर तरफ रौनकें हैं मस्जिदों में नूर फैला हर तरफ साथ है तेरे अज़मत कुरान माहे रमज़ान ए माहे
अस्सलाम माहे ईमान, अस्सलाम माहे कुरान, अस्सलाम माहे रमजान करीम। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણા ઇન્સાન માટે એટલી ઘણી વસ્તુ બનાવ્યા છે, પણ ઇન્સાનને ક્યાં કરીને ખુદાએ બનાવ્યા છે એનો જવાબ પણ આપણને મળ્યો પેલી એતાબ એક્સપોઝિશનમાં કે ખુદાની ઇબાદત કરવા માટે. પછી આપણે એ રીતે સમજાવ્યા કે કેવી રીતે આપણને અલ્લાહને મોહબ્બત કરી શકે. આપણા પાસે એક બીજો એવો ત્રીજો છે કે જે ત્રીજોને આપણે ઓળખતા નથી. अस्सलाम माहे कुरान, अस्सलाम माहे रमजान करीम। रहमते ईमान, तोहफे यज़दान, माहे रमजान, ए माहे रमजान। रहमते ईमान, तोहफे यज़दान, माहे रमजान, ए माहे करीम। अस्सलाम माहे ईमान, अस्सलाम माहे कुरान, अस्सलाम माहे रमजान करीम। रहमते ईमान, तोहफे यज़दान, माहे रमजान, ए माहे रमजान। या हसन मुजतबा, या हसन मुजतबा, या हसन मुजतबा। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। आपकी विला आपकी सना, नाम आपका लेके हर जगह कर रहे हैं हम अमनो अमान। मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। हक पे सर का है घर पे बाप के, कह रहा हूँ ये बात इसलिए। हक पे सर का है घर पे बाप के, कह रहा हूँ ये बात इसलिए। काबा भी है आपका मकान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। काम आपका जुल्म की क़ज़ा, काम आपका दीन की बका। नाम आपका दीन का निशान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। फातिमा की जान, मुर्तजा की शान, मौला हसन, मौला हसन। याद है हमें अर्ज़ करबला, अर्ज़ क़िलई ढेर हो गया। इस तरह लड़ा आपका जवान, मौला हसन, मौला हसन। फातिमा की जान,
مرتضی کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضی کی شان مولا حسن مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضی کی شان مولا حسن مولا حسن یہ کریم ذی شان نے کہا کیوں نہ ہم کریں ذکر آپ کا، آپ کے لیے ہے ملی زبان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضی کی شان مولا حسن مولا حسن فاطمہ کی جان مرتضی کی شان مولا حسن مولا حسن مولا حسن